સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 1-15. ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખવા આવ્યા હતા, પણ પાસ્કાના ઉત્સવ પહેલા આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોઈને તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શૈતાન સિમોન ઇસ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુઝાવી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ભાડા ઉપરથી જપ્પો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પિતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પિતરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપી ધોવાના નથી. ઈસુએ કહ્યું, મારે જો ન ધોવાના હોય તો તારે ને મારે કંઈ સંબંધ નથી. સિમોન પિતર તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ નહીં પણ હાથ અને માથું પણ ધોજો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ જ ધોવાની જરૂર નથી. તે અંગે અંગ શુદ્ધ જ છે અને તમે પણ શુદ્ધ છો, જો કે બધા નહીં. તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી. બધાના પગ ધોયા પછી અને પોતાનો જબ્બો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો, અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે, મેં જેમ કર્યું તેમ તમારે પણ કરવું. આ પ્રભુની વાણી છે. વાલા ધર્મજનો, આવતીકાલે પવિત્ર ગુરુવારનો તહેવાર અને પવિત્ર ગુરુવાર જ્યાં પ્રભુ પુરોહિત દીક્ષા, પરમ પ્રસાદ અને પ્રીત સંસ્કારમાં પોતાની જાતને રોટી રૂપે મૂકે છે. પાસ્કાના પર્વ પહેલા શુભ સંદેશ કહે છે એ પ્રમાણે યોહાનનો કે ઈસુ જેમને ચાહતા હતા સૌથી વધારે અને પિતા પાસે પાછા જવાની ઘડી આવી રહી છે, એ સમયે એ પાસ્કાનું ભોજન એમની સાથે લેવા માંગતા હતા, શિષ્યો સાથે લેવા માંગતા હતા. મને યાદ આવે છે એ શરૂઆતના સેમિનરીમાં જોડાયેલા દિવસો, જ્યારે રજાના સમયમાં આવે અને ત્યારે એક એવું લાગતું હતું કે બહુ ગમી ગયું છે ઘરે. પણ જ્યારે છેલ્લો દિવસ આવે જવાનો, જ્યારે મુંબઈ હતો ત્યારે ખાસ કરીને સેમિનરીમાં પાછું જવાનો સમય આવે ત્યારે સૌથી વિકટ બોડી કઈ લાગતી હતી? સ્ટેશને મૂકવા આવે ને ત્યારે ઘણી વાર એવું થાય કે કહીએ પપ્પા કે મમ્મીને ના આવો તો સારું, કારણ કે જ્યારે આવજો કહીએ ને તો આંખમાંથી આંસુ આવી જતા હતા. ઈસુને એના કરતાં પણ વધારે એવી લાગણી ગઈ હશે, કારણ કે હું તો એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે આવજો કહેતો હતો, પાછો તો આવવાનો હતો, પણ ઈસુ પાછા પોતાના પિતા પાસે જવાના હતા એ પહેલા શિષ્યો સાથે આ ભોજન લઈ રહ્યા છે. એટલે કઈ લાગણીમાંથી પસાર થયા હશે? પહેલી બાબત એ. બીજી બાબત જે આપણને આજના શાસ્ત્ર પાઠ અને શુભ સંદેશ દ્વારા ખાસ ખબર પડે છે, નમ્રતાનો પદાર્થ પાઠ તો ખબર જ છે કે ઈસુ ગુરુ હોવા છતાં શિષ્યોના પગ ધોવે છે. પણ બહુ 2-3 બાબતો જે આપણને સ્પર્શી જાય એવી છે કે ઈસુ પોતાની જાતને રોટી રૂપે તોડી નાખે છે, પોતાની જાતને તોડી નાખે છે. હું પણ પૂરેપૂરું મારી કાઢે છે, શૂન્યવત બનાવી દે છે. યાદ કરીએ જ્યારે ઈસુ 3 શિષ્યોને લઈને પર્વત પર ગયા હતા અને પિતરે કહ્યું તો અહીંયા મઢોલી બનાવીએ તો કેટલું સારું, નહીં? અને ઈસુ એ જ મઢોલી રૂપે એ આપણા માટે બેઠા છે. હા, ગયા વર્ષે જ્યારે રોમમાં ગયો હતો ને રોમમાં જ્યારે ખ્રિસ્ત યજ્ઞમાં જોડાયો હતો ને ખ્રિસ્ત પ્રસાદ માટે મને હજુ યાદ છે એ પળ જે હું ભૂલી શકતો નથી. એ પળ કે જ્યારે હું એ વ્હીલ ચેર પર રહેલા યુવાન યુવતીઓને ખ્રિસ્ત પ્રસાદ આપતો હતો. They could see Jesus in that Eucharist. They could see Jesus in the host. સાચે જ. અને એમની એ જ આશા હતી. અને દરેક વ્યક્તિ જ્યારે ખ્રિસ્ત પ્રસાદ લઈ લે ત્યાર પછી મારા હાથને ચુંબન કરતું હતું. દરેક પુરોહિત માટે કેટલી સરસ તક છે કે મારે એ દરેકને તક મળે છે ઈસુ આપવાની.
ઈસુ આપવાની. હા, ઈસુ આપવાની. એ પુરોહિત પણ જ્યારે એ શબ્દ બોલે છે, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે, એ પોતાનું જીવન પણ અર્પણ કરે છે. એટલે આવતીકાલે બધા ફાધરો માટે પણ ખાસ પ્રાર્થના કરજો. અને ખાસ કરીને વડા ધર્મગુરુનો એપ્રિલ મહિનાનો હેતુ છે કે જે ફાધરો, જે સંન્યાસી, જે જીવન જીવી રહ્યા છે, જે તેડામાં કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે પ્રાર્થના કરી એમને ટેકો મળે એ માટે ખાસ પ્રાર્થના કરવી જરૂરી છે. એક અગત્યના સંત થઈ ગયા ડોમિનિકન સંત, એવા ખાસ કરીને આક્વિનાના સંત થોમસ, જેમણે સુંદર લખાણ લખ્યા હતા, પ્રભુના અનુભવ રજૂ કર્યા હતા. અને જ્યારે પ્રભુ ઈસુએ એમને દર્શન આપ્યા, તે મારા માટે બહુ કર્યું છે, હું તારા માટે શું કરું? ત્યારે આક્વિનાના સંત કહે છે, થોમસ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, નથિંગ બટ યુ ઓ લોર્ડ, નથિંગ બટ યુ ઓ લોર્ડ. આ સૌથી અગત્યની વસ્તુ છે. અને આપણને એ જ મળે છે જ્યારે આપણે પરમપ્રસાદની સામે બેસીએ છીએ. ગલાતિયાના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાં 4થા અધ્યાયની 19મી કડી કહે છે એ પ્રમાણે જ્યારે આપણે એની જોડે બેસીએ છીએ ત્યારે શું થઈએ છીએ? વી આર ફોર્મડ ઇન ક્રાઇસ્ટ. વી આર ફોર્મડ. આપણે ઈસુમાં ઘડાઈએ છીએ. અને આજે પ્રશ્ન એ પૂછવાની જરૂર છે કે રોટી લીધા પછી હું ઈસુમાં ઘડાઉં છું કે નહીં? એટલા માટે એક સરસ ભજન પણ ગઈએ છે ને, ઈસુ તણું મન આપો પિતાજી મને, ઈસુ તણું મન આપો. રોટી લીધા પછી આપણે બીજા ખ્રિસ્ત બનીએ છીએ અને એવા આગળ ને આગળ વધતા રહીએ અને ખ્રિસ્તમાં ઘડાતા રહીએ એ માટે પ્રાર્થના કરીએ. ઈસુની જય.